નમસ્તે, મારું નામ પટેલ અક્ષરા રમેશભાઈ છે. આજે 22 જાન્યુઆરી 2025 યાની કે શનિવારના રોજ ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કે એમાં એકલું ફૂડ મેળા પણ નહીં, ગેમ ઝોન પણ હતું. ફૂડ મેળો મને તો બહુ જ ગમ્યો છે, કારણ કે ફૂડ મેળાની અંદર એટલી બધી વેરાયટીઝ હતી કે આપણે ખાઈએ તો પણ ખૂટી પડે. કે પાણીપુરીથી માંડીને ચોકલેટની તમામ વસ્તુ હતી અને બધા ચોખ્ખાઈથી એટલે એકદમ ક્લીન એવી રીતે બનાવતા હતા કે જાણે આપણે ઘરે ખાવા બનાવીએ એ પ્રમાણે જ બનાવતા હતા. અને આપણે જે ઘરે ખાઈએ છીએ એવી રીતે સારી રીતે જ ખાવા બને, કે બહારની જેમ નહીં. અને ગેમ ઝોનમાં પણ ખૂબ મજા આવી, કે એમાં સ્ક્વિડ ગેમ હતી, ભૂલભુલિયા હતું, હોરર હાઉસ હતું, એવું ઘણું બધું. હોરર હાઉસમાં પણ ખૂબ ડરાયા અમને, પછી ભૂલભુલિયામાં પણ ખૂબ ડરાયા, અને એમાં તમે કઈ બૂમો પાડી છે, એટલે ખૂબ જ મજા આવી. કે આજના ફૂડ મેળા અને ગેમ ઝોનમાં જો બધા આવ્યા હોત તો ખૂબ જ મજા આવી જાત. અમને તો ખૂબ જ મજા આવી. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ દેસાઈ દ્રષ્ટિ છે. હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં ફૂડ ઝોન અને ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે ખૂબ જ એન્જોય કર્યું. ફૂડ ઝોનમાં દરેક બાળકોએ પોતાના અલગ અલગ સ્ટોલ રાખ્યા હતા. પાણીપુરીથી ચોકલેટ સુધીની દરેક આઇટમો ફૂડ ઝોનમાં જોવા મળતી હતી. ફૂડ ઝોનમાં દરેક બાળકોએ પોતે જાતે બનાવેલી વસ્તુ છે. તેમને કોઈ પણ આઇટમ બજારમાંથી રેડીમેડ લાવી નથી. દરેક આઇટમ ફૂડ ઝોનમાં બાળકોએ જાતે બનાવી છે, અને સારી રીતે એ લોકોએ કર્યું પણ છે. આમાંથી આપણે શીખી શકીએ કે આપણે બિઝનેસ કઈ રીતે કરી શકીએ. ગેમ ઝોનમાં પણ એ જ રીતે ખૂબ જ મજા આવી. ગેમ ઝોનમાં હોરર હાઉસ, સ્ક્વિડ ગેમ, ભૂલભુલૈયા વગેરે જેવી સરસ ગેમો હતી. હોરર હાઉસ, ભૂલભુલૈયામાં મને ખૂબ ડર્યા અને ખૂબ મજા પણ આવી, એન્જોય કરી. મારું નામ રાજપૂત હિતાંશ રણવીર છે. હું એકલવ્ય સ્કૂલમાં ભણું છું. અમારી સ્કૂલમાં આજે ગેમ ઝોન અને ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા આપણી સ્કૂલમાં ખૂબ જ ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સ્કૂલમાં ફૂડ ઝોન હતો. ત્યાં કોઈ પણ વસ્તુ રેડીમેડ કરી કે બનાવવામાં નથી આવી. દરેક વસ્તુ પોતાની જાતે બનાવવામાં આવી હતી. અહીંયા ગેમ ઝોનમાં ભૂલભુલૈયા, હોરર હાઉસ, સ્ક્વિડ ગેમ હતી. અમે પોતે પણ સ્ક્વિડ ગેમમાં ભાગ લીધો હતો. અમે જ્યારે હોરર હાઉસ અને ભૂલભુલૈયામાં ગયા હતા ત્યારે અમને ખૂબ જ ડર પણ લાગ્યો હતો, પણ અમે ખૂબ જ એન્જોય કર્યો અને તેનાથી અમને ખૂબ જ આનંદ થયો. અમારી એકલવ્ય સ્કૂલમાં અમને ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ. મારું નામ ચોકલેટ રાજી કિરણભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે મારી સ્કૂલ એકલવ્યમાં ફૂડ ઝોન અને ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ ઝોનમાં વિવિધ પ્રકારની વાનગીઓ છે, અને દરેક ટેબલ ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે છે. બાળકો પોતાના જાતે મહેનત કરીને બધું ખાવાનું બનાવે છે. અને ગેમ ઝોનમાં પણ ભૂલભુલૈયા, હોરર હાઉસ, સ્ક્વિડ ગેમ, સાપ સીડી વગેરે જેવી રમતો છે. સ્ક્વિડ ગેમમાં ઘણી બધી 5 થી 6 રમતો છે, જેમાં ખૂબ મજા આવી. હોરર હાઉસમાં પણ અમને ખૂબ ડરાવ્યા અને ખૂબ મજા પણ આવી. અમે ફૂડ ઝોનમાં ખૂબ બધું નાસ્તો કર્યો અને એન્જોય કર્યું. નાઈ કરે છે. હું ધોરણ 7માં ભણું છું. મારી સ્કૂલનું નામ એકલવ્ય સ્કૂલ છે. આજે અમારી સ્કૂલમાં ફૂડ ઝોન એન્ડ ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂડ ઝોનમાં ઘણા બધા બાળકોએ ઘણી મહેનત કરી હતી. બધી વસ્તુ જાતે બનાવી હતી. કોઈ પણ વસ્તુ બજારમાંથી રેડીમેડ નથી લાવવામાં આવી, અને બધી જ વસ્તુ મળી રહી હતી. અને સસ્તા પણ ખૂબ રાખી હતી. ગેમ ઝોનમાં પણ ઘણી બધી મજા આવી. ગેમ ઝોનમાં બધી પ્રકારની ગેમો, સ્ક્વિડ ગેમ, જે આપણે મૂવી કે થિયેટરમાં જોઈએ છીએ તે બધી ગેમો આટલા ઉપલબ્ધ હતી. અને મને આવી રીતે મને આજે બહુ જ મજા આવી. નમસ્તે, મારું નામ જોશી દ્રષ્ટિ વિષ્ણુભાઈ છે. હું 9Bના ક્લાસમાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં આજે ફૂડ ઝોન અને ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અહીંયા ક્લીન હતું, અને મને ફૂડ ઝોનમાં બહુ મજા આવી. ફૂડ ઝોનમાં પાણીપુરી, રોલ સમોસા, ચોકલેટી, આઈસ્ક્રીમ વગેરે જેવી ચીજ વસ્તુઓ હતી. તે બધાએ અહીંયા સ્કૂલમાં આવીને જ બધું બનાવ્યું છે. અને ત્યાં જે ટેબલ હતા તે બધા જ ક્લીન હતા. અને ગેમ ઝોનમાં અમને ભૂલભુલૈયા, હોરર હાઉસ, સાપ સીડી જેવી ગેમો હતી. ત્યાં અમને હોરર હાઉસ અને ભૂલભુલૈયા બહુ ડરાવ્યા, અને અમે એન્જોય કર્યો. બસ. નમસ્તે, મારું નામ પટેલ જ્ઞાની પ્રદીપકુમાર છે. હું ધોરણ 9Bમાં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં ફૂડ મેળાનું આયોજન કરેલું છે. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્ટોલ લગાવેલા છે. તેમાં ખૂબ જ મજા આવી. બધા સ્ટોલોમાં નાસ્તો ખૂબ સરસ હતો, અને ક્લીન બી બધું સરસ હતું. બહાર ગયા હોય તેવું લાગતું હતું. અને પછી ફન ફેરમાં ગેમ ઝોનમાં છે ને હોરર હાઉસ, સ્ક્વિડ ગેમ અને ભૂલભુલૈયા હતી. તેમાં ખૂબ મજા આવી, અને બધાએ ડરાવ્યા બી ખૂબ, અને બહુ જ એન્જોય કર્યા આજે. નમસ્તે.